ના આવતા। વિસાવદરની અંદર જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે ત્યારથી એક શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે અને એ શબ્દ છે વિસાવદરવાળી। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવે છે કે ગુજરાતની જનતા હવે ધીરે ધીરે જાગૃત થઈ રહી છે। સોશિયલ મીડિયામાં કોઈ પણ નેતા પોસ્ટ મૂકતા હોય છે તો એમના કમેન્ટના સેક્શનમાં લખતા હોય છે કે હવે કામ કરજો બાકી વિસાવદરવાળી થશે। ત્યારે હવે સુરેન્દ્રનગર પણ આમાંથી બાકાત નથી રહ્યું। સુરેન્દ્રનગરનો એક વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયા હતા અને ત્યાંથી જ મહિલાઓએ જે સમયે તે બહાર નીકળતા હતા તે સમયે એવું પણ કહ્યું હતું કે હવે કામ કરજો બાકી અમે લોકો અહીંયા પણ વિસાવદરવાળી કરીશું। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા છે તે નેતાઓની કમેન્ટ હોય છે, નેતાઓના જે ફોટા હોય છે એની અંદર લખતા હોય છે કે કામ કરજો બાકી વિસાવદરવાળી થશે। આની પહેલાં આપણે મોરબીમાં પણ જોયું હતું કે લોકો ખૂબ જ રોષે ભરાયા હતા અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું હતું વિસાવદરવાળી થશે। ફક્ત મોરબી નહીં પરંતુ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, ધારાસભ્યોને, ત્યાંના કોર્પોરેશનના લોકોને, તાલુકાના લોકોને કે કામ કરજો બાકી અમે લોકો વિસાવદરવાળી કરીશું। એટલે કે જે પ્રમાણે વિસાવદરમાં પાર્ટીનો બદલો થયો હતો, એક નવી સત્તા આવી હતી, એવી જ રીતે હવે જનતા પણ કહી રહી છે કે જો કામ નહીં કરવામાં આવે તો નક્કી નવા જૂની થઈ શકે છે। ત્યારે સુરેન્દ્રનગરમાં પણ એક એવો વિસ્તાર છે કે જ્યાં ખૂબ જ પાણી ભરાયા હતા અને પાણી ભરાતાની સાથે મહિલાઓ રોષે ભરાઈ હતી। મહિલાઓ જે સમયે તે એરિયામાંથી બહાર આવી રહી હતી એ જ સમયે તે લોકોનું એવું કહેવું છે કે હવે જો આ વાતનો નિકાલ કરવામાં ના આવ્યો, હવે જો અમારી રજૂઆત સાંભળવામાં ના આવી તો અમે લોકો પણ વિસાવદરવાળી કરીશું। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। હવે વિસાવદરવાળી કરવાની બોલો, વિસાવદરવાળી કરવાની। હા, ઈ જ કરવાનું છે। હા, એમ બોલતી હો। બોલો ગીતા, મોકલાવો। પબ્લિક ગમે હે ગરીબ માણસ આધાર ગરીબ ના કરતા હતા, જાણ ના આવતા ગરીબ અંતર મત લેવા ગરીબ હાલો હાલો તા તેમ કરે હે ખાડના માલો ગરીબ આવી જાય છે। હા તા ગરીબ માણસ નજરમાં આવ્યા તા ગરીબ માણસ નજરમાં ના આવતા। ગરીબ માણસ ખાવું કે આમાં રહેવું કે દવા કરાવી ખાણું નો રહેવાય તો ઈ તો ખાણમાં તમને ના સરકાર રૂપિયા હોવા જોઈએ ને મારી પાસે સરકારના પૈસા દો બીજે જાવી। ભાઈ અમે 4 રૂપિયા વાળા તો ખાડો નો એમ કે હવે વિસાવદરવાળી કરવાની બોલો, વિસાવદરવાળી કરવાની। હા, ઈ જ કરવાનું છે। હા, એમ બોલતી હો। બોલો ગીતા, મોકલાવો। પબ્લિક ગમે હે ગરીબ માણસ આધાર ગરીબ ના કરતા હતા, જાણ ના આવતા ગરીબ અંતર મત લેવા ગરીબ હાલો હાલો તા તેમ કરે હે ખાડના માલો ગરીબ આવી જાય છે। હા તા ગરીબ માણસ નજરમાં આવ્યા તા ગરીબ માણસ નજરમાં ના આવતા। ગરીબ માણસ ખાવું કે આમાં રહેવું કે દવા કરાવી ખાણું નો રહેવાય તો ઈ તો ખાણમાં તમને ના સરકાર રૂપિયા હોવા જોઈએ ને મારી પાસે સરકારના પૈસા દો બીજે જાવી। ભાઈ અમે 4 રૂપિયા વાળા તો ખાડો નો એમ કે એટલે જે પ્રમાણે આ મહિલાઓનું કહેવું છે કે જો કામ કરવામાં નહીં આવે તો અમે લોકો વિસાવદરવાળી કરીશું। એટલે ખાસ કરીને અત્યારે હાલ આ જે શબ્દ છે એ શબ્દને કારણે પણ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। એટલે હવે ખાસ કરીને બીજા કયા જિલ્લાના એવા લોકો છે જે લોકો પણ અત્યારે હાલ કહી રહ્યા છે કે અમે લોકો વિસાવદરવાળી કરીશું। એટલે આના ઉપરથી એક વસ્તુ ખાસ કરીને એ પણ દેખાઈ રહી છે કે હવે ગુજરાતની જનતા છે તે ધીરે ધીરે જાગી રહી છે। જો તે લોકોના વિસ્તારમાં કામ નથી થઈ રહ્યા તો તે લોકો હવે મોઢે જ કહી રહ્યા છે, સત્તાને કહી રહ્યા છે, સરકારને કહી રહ્યા છે, તંત્રને કહી રહ્યા છે કે જો કામ કરવામાં નહીં આવે તો અમે લોકો વિસાવદરવાળી કરીશું। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।